સ્ટાર્ટ કરીએ મિત્રો। આજનો લેક્ચર છે ને બહુ વધારે ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આજે છે ને આપણે દાખલા નંબર 12 જોવાના છે। દાખલા નંબર 12 કેમ આપણી માટે આટલો ઇમ્પોર્ટન્ટ છે? આનામાં આ દાખલો છે ને થોડો અજીબ અટપટો છે। આનામાં શું કીધું છે? ટોમ અને જેરીની ભાગીદારી પેઢી છે। એક દુકાન છે, એના પાર્ટનર કોણ છે? ટોમ અને જેરી। એ લોકોનું 2018નું છે ને પૂરા થતા વર્ષનું વેપાર નફા નુકસાન ખાતું આપી દીધું છે। એટલે આ જે છે ને એ વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું બંનેનું મિક્સ છે। મને લાગે ને ત્યાર સુધી છે ને કોઈ એવો માણસ હશે જેને અકાઉન્ટિંગનું એટલું બધું ખ્યાલ નહીં હોય અને એણે આ વસ્તુ બનાવેલી છે અને એણે છે ને ભૂલથી અમુક વસ્તુ છોડી દીધી છે। તો આપણે આ બધું છે ને સમરાઇઝ કરીને પાછું એકવાર આપણે એક નવું વાર્ષિક હિસાબ તૈયાર કરવાનો છે। પહેલાંથી આપણે બધા ખાતા દોરીને નવો વાર્ષિક હિસાબ બનાવવાનો છે, એવો છે આ દાખલો। તો શું કીધું છે આનામાં? વેપાર નફા નુકસાન ખાતું આપી દીધું આપણને, એટલે વેપાર ખાતું ને નફા નુકસાન ખાતું બંનેનો મિક્સ અહીંયા કંઈક આપણને આપેલું છે। એ જેમ જેમ દાખલો ગણીશું ને તેમ તેમ ખ્યાલ આવી જશે। પછી એની નીચે આપણને શું આપેલું છે? ટોમ અને જેરીની ભાગીદારી પેઢીનું 2018ના રોજ પૂરા થતા વર્ષનું પાકું સરવૈયું। અહીંયા 2018નું પાકું સરવૈયું આપણને આપી દીધું છે, બરાબર। એટલે નફા નુકસાન ખાતું અને વેપાર ખાતું, ફાળવણી બાળવણી મૂડી ખાતા કંઈ બનાવ્યું નથી, ડાયરેક્ટ જ ખાલી 3 ખાતા એને બનાવી નાખ્યા, 2 જ ખાતા અને પછી કંઈ વાર્ષિક હિસાબ બનાવી કાઢ્યો છે। હવે આ દાખલો છે ને કેવો છે ખબર? મેં જ્યારે પોતે બી ભણતો ને ત્યારે મને એટલો કંઈ ખ્યાલ નહીં આવેલો આનામાં। મને લાગતું કે હું છે અત્યાર સુધી તો મસ્ત આ દાખલો જો 13મા દાખલામાં કઈ રીતે કાચું સરવૈયું આપ્યું, નીચે હવાલા, ઇઝી હતું। આનામાં ખબર નહીં 2 ખાતા બનાવ્યા અને હવાલા બી આપ્યા, એટલે પહેલી વારમાં થોડો અજીબ લાગશે, એટલે પહેલી વારમાં છે ને પચશે નહીં। મેં ધીરે ધીરે સમજાવવા, જેમ જેમ ખ્યાલ આવશે, દાખલો આગળ વધશે તેમ તેમ ખ્યાલ આવી જશે, બરાબર। ખાલી એકવાર જોઈ લેજો આખો દાખલો, પછી ખ્યાલ આવી જશે। ચાલો પછી નીચે આપણને છે ને હવાલા આપ્યા છે, વાર્ષિક હિસાબ તૈયાર કરીએ પછી માલુમ પડ્યું કે એટલે આ આખું વાર્ષિક હિસાબ બની ગયો ને પછી આપણને આ ડેટા મળેલો છે, બરાબર, કે આવું થયું તેવું થયું। તો આપણે એની નોંધ કરીશું અને પછી શું કીધું છે? હવાલા નોંધ લખો અને સુધારેલા વાર્ષિક હિસાબ તૈયાર કરો। એટલે પહેલાંથી આપણે વાર્ષિક હિસાબ બનાવવાના છે। તો અહીંયા ક્વેશ્ચન 12 અને પેજ નંબર 28 પર આપણે આ દાખલો આપેલો છે ને, તો એના ખાતા ઓલરેડી દોરી લીધા છે। વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, નફા નુકસાન ફાળવણી ખાતું, ભાગીદારોના મૂડી ખાતા અને પાકું સરવૈયું। અને પછી અહીંયા મેં જો એક વસ્તુ હજુ આ છે આનામાં, હવાલા નોંધો લખો અને સુધારેલા વાર્ષિક હિસાબ તૈયાર કરો। એટલે હવાલા નોંધ બી લખવાની છે, એટલે જે હવાલા આપણે નાખીશું ને, હવાલાની 2 અસર, તો જે આપણે 2 એન્ટ્રી કરીશું ને એના પરથી આમ નોંધ બી લખવાની છે, બરાબર। તો જો ટેન્શન નહીં લેવાનું, આ દાખલાની આવવાની સંભાવના બહુ ઓછી છે પહેલી વાત તો આ। અને જે લોકોએ છે ને 11મામાં આમ નોંધ ને બધું સારી રીતે કર્યું હોય ને એ લોકોને ખ્યાલ આવી જશે, એ લોકોને કંઈ વાંધો નહીં આવે। પણ જેટલા લોકો એવરેજ છે ને સ્ટુડન્ટ, કે જે લોકોને એટલું બધું ખ્યાલ નહીં આવે કે ભાઈ આમ નોંધ કેવી રીતે લખવું ને, તે લોકોએ શું કરવાનું? છોડી દેવાની હવાલા નોંધ। પહેલી વાત આવે જ નહીં આ દાખલો આવો, પણ ઇન કેસ આવ્યો તો હવાલા નોંધ છોડી દેજો, જો નહીં સમજ પડી તો, બરાબર। અને જે લોકો એકદમ ટોપ રેન્ક લાવવાના છે એ લોકોને તો ઓબ્વિયસલી જે લોકો રેન્ક લાવવાના છે એ લોકો 11માં બી હોશિયાર જ હશે ને, એ લોકોને આમ નોંધ તો આવડતી જ હશે। તો મેં કહેવાય એવી રીતે પછી આમ નોંધ કરજો, બરાબર। જેટલું સમજ પડે એટલું જોજો। ચાલો સ્ટાર્ટ કરીએ દાખલાને। હવે મને કહો, દાખલો સ્ટાર્ટ ક્યાંથી કરવાનો? હવાલાથી કે ઉપરથી? તો આપણે હંમેશા શરૂઆત ક્યાંથી કરીએ? આપણે હવાલાથી। તો શું કીધું છે આપણને? પહેલો હવાલામાં મૂડી પર 5% વ્યાજ ગણવાનું રહી ગયું છે। તો મૂડી ક્યાં છે? હવે મૂડી આપણે શોધવી પડશે। જો અહીંયા આપણને આપી દીધી ટોમ, મૂડી દેવા બાજુ અહીંયા ખૂણામાં મૂડી જ આપેલી ને, ટોમની મૂડી કેટલી છે? 80,000। પછી એમાં ચોખ્ખો નફો એડ કરેલો છે। ભાઈ તમારો ચોખ્ખો નફો બી તમારે જો એમ કંઈ કામનો નહીં હશે, કારણ કે આ આખું વાર્ષિક હિસાબ કયો છે? વગર કામનો, કારણ કે અડધી આઈટમ તો લીધી જ નથી, તો એ લોકોના ચોખ્ખા નફા સાથે આપણે કંઈ લેવા દેવા નથી। તો ટોમ અને જેરીની મૂડી આપણને અહીંયા ખબર પડી ગઈ। ટોમની કેટલી છે? 80,000 અને જેરીની 60,000। તો આપણે મૂડી ખાતામાં લખીશું બાકી આગળ લાવ્યા। ટોમના કેટલા છે? ટોમના છે 80,000 અને જેરી કેટલા રૂપિયા લાવેલો? 60,000, બરાબર। ચાલો હવે આપણને શું કીધું છે આગળ? કે મૂડી પર 5% વ્યાજ ગણવાનું રહી ગયું છે। તો મૂડી પર વ્યાજ ક્યાં જાય? તો મૂડી છે જમા બાજુ, તો મૂડી પર વ્યાજ ઉધાર બાજુ ક્રોસ અસર નફા નુકસાન ફાળવણીમાં। અહીંયા લખીશું મૂડી પર વ્યાજ 5%, ટોમ અને જેરી। તો ટોમ કેટલા રૂપિયા લાવેલો છે? 80,000 રૂપિયા। તો 80,000ના 5%, તો ટોમને 4,000 રૂપિયા આપવા પડશે। અને જેરીએ આપણને કેટલા આપ્યા ધંધો કરવા માટે? 60,000, એના 5%, એટલે 3,000 રૂપિયા આપણે કોને આપવાના છે? જેરીને। તો 4 ને 3 7,000 રૂપિયા આપણે ટોટલ ખર્ચો થયો।
તો આ આપણે એક અસર આપી દીધી, બરાબર, નફા નુકસાન ફાળવણીમાં. તો બીજી અસર ક્યાં આપવાની? મૂડીની નીચે શું આવે? મૂડી પર વ્યાજ. તો અહીંયા લખીશું મૂડી પર વ્યાજ. ટોમને 4000 અને ઝેરીને 3000. ખ્યાલ આવ્યો? ચાલો, અહીંયા આપણે પહેલો હવાલો પતાવ્યો ને, તો હવે છે ને આની આમનોંધ બી લખવી પડશે. મૂડી પર વ્યાજ. તો મને કેવું, મૂડી પર વ્યાજ આપણે આપીએ તો કોઈ પાર્ટનર દુકાનને પૈસા આપે, મૂડી આપે, તો દુકાન એને શું આપે? મૂડી પર વ્યાજ. તો દુકાન માટે શું છે? ખર્ચો છે. તો આપણે ખર્ચો કઈ બાજુ આવે? ઉધાર બાજુ. તો આપણે લખીશું ટર્મના એક મિનિટ, મૂડી પર વ્યાજ ખાતે અહીંયા એક જ લખીશું ખાલી, પહેલી આમનોંધ, મૂડી પર વ્યાજ ખાતે ઉધાર. આ ખર્ચો થઈ ગયો આપણો 7000નો. અને આ પૈસા આપણે ક્યાં કર્યા? એ લોકોની મૂડીમાં આપણે જમા કરી દીધા ને, રોકડા નથી આપ્યા આપણે, તો એ લોકોના મૂડીમાં જમા કરીશું. તો તે ટર્મના મૂડી ખાતે કેટલા જમા કરું મેં? 4000. અને ઝેરીના મૂડી ખાતે 3000. ચાલો ભાઈ, પહેલાંની આમનોંધ બી લખી દીધી મેં. હવે આપણને હવાલા નંબર 2માં શું કીધું છે? સ્થિર મિલકતો. અહીંયા છે ને આપણે ટીક બી કરતા જઈએ. હવાલો 1 થઈ ગયો. હવે સ્થિર મિલકતો પર 10% લેખે ઘસારો ગણવાનો છે. મિલકતો ક્યાં હોય? મિલકત લેણા બાજુ. સ્થિર મિલકતો કેટલાની છે? 1,20,000ની. તો જો મેં અહીંયા મિલકત લેણા બાજુ લખતો છું. સ્થિર મિલકતો કેટલાની છે? 1,20,000 માઇનસ કેટલા ટકા ઘસારો ગણવાનો છે? 10%. તો માઇનસ 10% ઘસારો. તો 1,20,000ના 10% થાય 12,000. તો અહીંયા લખીશું 1,20,000થી 10%, તો 1,08,000ની સ્થિર મિલકત બચી. આ તો થઈ એક અસર. બીજી અસર ક્યાં જાય? નફા નુકસાન ખાતામાં ઘસારો જાય ને, તો સ્થિર મિલકતો પર ઘસારો કેટલો? 12,000 રૂપિયા. ખ્યાલ આવ્યો? ચાલો, પછી આગળનો હવાલો. આગળ આપણને શું કીધું છે કે આને ટીક કરી દઈએ પહેલાં. સ્થિર મિલકતો આવી ગઈ. ભાડું 400 અગાઉથી ચૂકવેલું છે. કોઈ ખર્ચો છે આપણે એડવાન્સમાં ચૂકવી દીધો, તો આપણી માટે શું કહેવાય? અગાઉથી ચૂકવેલ ખર્ચ મિલકત કહેવાય. તો મિલકત લેણા બાજુ લખીશું અગાઉથી ચૂકવેલ ખર્ચ કેટલો? તો ભાઈ 400 રૂપિયા. તો અહીંયા 400. હવે મને કહો, આ જે અગાઉથી ચૂકવેલ ખર્ચ છે તે આનામાંથી કયા ખર્ચામાં હશે? ઓફિસ ખર્ચ, વેચાણ ખર્ચ, નાણાકીય ખર્ચ કે પરચુરણ ખર્ચ? તો આપણે માની લઈએ કોઈ બી ખર્ચમાંથી માઇનસ કરો, કંઈ ફરક નહીં પડે. આપણે એવું માનીએ કે ઓફિસ ખર્ચ, બરાબર. એક મિનિટ, આ કયું ભાડું અગાઉથી ચૂકેલું છે? તો ભાડું શેનામાં આવે? વેચાણની કહેવાય, નાણાકીયની કહેવાય, તો ઓફિસ ખર્ચમાં જ આવે. તો અહીંયા આપણે લખીશું ઓફિસ ખર્ચ. નફા નુકસાન ખાતામાં આપણે કેટલાનો ખર્ચો બતાવેલો છે? 40,000નો. શું આ 40,000 આપણે નફા નુકસાનમાં હિટ થવા જોઈએ? અરે ના, એમાંથી 400 રૂપિયા જે હતા ને એ તો આપણે અગાઉથી ચૂકેલા છે. એટલે આ જે 400 રૂપિયા છે ને તે આવતા વર્ષનો ખર્ચો છે, ના કે આ વર્ષનો. તો આ 400 રૂપિયા આપણે આપણા આ વર્ષના નફા નુકસાન ખાતામાં હિટ થવા જોઈએ? ના. તો આ વર્ષના નફા નુકસાન ખાતામાં જે 40,000 છે એમાંથી કેટલા માઇનસ કરી નાખીએ? માઇનસ અગાઉથી ચૂકવેલ 400 રૂપિયા. તો બહાર કેટલા હિટ થશે? કેટલા છે? 40,000 માઇનસ 400, તો 39,600. બરાબર. ને અહીંયા મિલકત બતાવી દીધી 400 રૂપિયાની. ખ્યાલ આવે છે દાખલામાં? ચાલો, અહીંયા આપણો થઈ ગયો હવાલા નંબર 3. ચાલો, હવે આગળનું શું કીધું છે? રોકાણ ઉપર 800 વ્યાજ મળવાનું બાકી છે. રોકાણ ઉપર વ્યાજ મળવાનું બાકી છે. તો મળવાનું બાકી હોય કઈ, તો આપણે કોઈ આવક મળવાની બાકી, તો શું કહેવાય? મિલકત. આ બધું ઓલરેડી મેં કીધું છે, તો અહીંયા લખી દઉં મેં મિલકત લેણા બાજુ. મળવાની બાકી આવક કેટલા રૂપિયા? 800. હવે જો 800 રૂપિયા હજુ સુધી આપણને મળ્યા નથી, પણ આ પૈસા આ વર્ષની આવક છે કે બીજા કોઈ વર્ષની આવક છે? આ જ વર્ષની આવક છે. તો આ જ વર્ષના નફા નુકસાનમાં આવક એ દેખાવી જોઈએ કે નહીં દેખાવી જોઈએ? દેખાવી જોઈએ. તો આ વર્ષમાં મેં લખી દેવું મળવાની બાકી આવક કેટલી? 800. બરાબર. અહીંયા આપણો થઈ ગયો ચોથો હવાલો. હવે 5મો, ગલખાદ અનામત 1200 રાખવાનું છે. ગલખાદ અનામત તો મેં અહીંયા તમને ખબર યાદ રખાયેલું ગલખાદ અનામત.
ગલખાદ અનામત ક્યાં જશે? આપણે નફા નુકસાન ખાતામાં. અને ગલખાદ અનામત ક્યાંથી માઇનસ થાય? દેવાદારોમાંથી. તો દેવાદારો કેટલાના છે આપણી પાસે દેવાદારો? ચાલુ મિલકતોમાં દેવાદારો સહિત છે તો કેટલાની છે ટોટલ ચાલુ મિલકત? દેવાદારોની આપણે લખી દઈએ, દેવાદારોની જગ્યાએ ચાલુ મિલકત કેટલાની છે? 56,000ની માઇનસ ગલખાદ અનામત. દેવાદારો બી ચાલુ મિલકતમાં જ એડ છે 56,000માં જ, તો દેવાદારો અલગથી નથી ખબર, તો ચાલુ મિલકતમાંથી જ આપણે ગલખાદ અનામતના માઇનસ કરી દઈએ. કેટલા છે ગલખાદ અનામતના? 1200 રૂપિયા. તો 56,000 માઇનસ 1200 તો કેટલા બાર જશે? 56,800. ચાલો ભાઈ, આ બી પૈતું. હવે ગલખાદ અનામત જે 1200 રૂપિયા છે, ગલખાદ અનામત આપણી માટે ખર્ચો કહેવાય તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. ગલખાદ અનામત કેટલા? 1200. બરાબર. અહીંયા આપણો પાંચમો હોર બી થઈ ગયો. અરે યાર, એક વસ્તુ તો ભૂલી જ ગયા. આ બધી જે હવાલા કરતો છે એની હવાલા નોંધ લખવાની બાકી છે. કંઈ નહીં, એ મેં પછી લખાઈ કાઢ. બરાબર. હવે છઠ્ઠો, વેચાણ ખાતાનો સરવાળો 4,000 ઓછો ગણ્યો છે. આ વસ્તુ મેં છે ને તમને ઓલરેડી બહુ વાર કીધી છે કે જો વેચાણ લખવાનું ભૂલી જઈએ તો એ ઉધાર વેચાણ લખવાનું ભૂલાય એમ માનવાનું અને એની બે અસર થાય. બરાબર. પણ જ્યારે વેચાણનો સરવાળો ભૂલી જાય ને ત્યારે એક જ અસર થાય. બરાબર. આગળના દાખલા તમે જોશો એટલે તમને ખ્યાલ આવી જ જશે કે વેચાણ ખાતાનો સરવાળો આપણે 400 ઓછો ગણ્યો છે. તો આપણે છે ને કોઈ વેચાણ લખવાનું નથી ભૂલ્યા, આપણે છે ને વેચાણનો સરવાળો લખવાનો ભૂલી ગયા છે. અરે, ભૂલથી ખોટો ગણેલો છે. 4,000 ઓછો ગણ્યો. તો મને કેવું, અહીંયા જે છે ને વેચાણ આવવું જોઈએ ને, કેટલાનું છે વેચાણ? અહીંયા વેચાણ આપણને આપેલું છે 3,92,000. તો આપણે અહીંયા એવું બતાવ્યું કે અમે લોકોએ છે ને 3,92,000 રૂપિયાનો માલ અમે વેચી કાઢ્યો. પણ અહીંયા શું કીધું છે કે ખાતાનો સરવાળો 4,000 ઓછો ગણ્યો છે. મતલબ આ 3,92,000માં આ 4,000 ઓછા ગણેલા છે, એટલે 4,000 હજુ તો વેચાણમાં ગણ્યા જ નથી. તો આપણે એને એડ કરવા પડશે ને. તો પ્લસ નહીં નોંધેલ વેચાણ તો 4,000. તો 3,92,000 અને આ 4 એટલે 92, 93, 94, 95, 96. તો અહીંયા કેટલા જશે? 3,96,000. હવે મને કેવું, વેચાણ સાથે દેવાદારને સંબંધ હોય, પણ એ ક્યારે? કે જ્યારે આખો વ્યવહાર જ નોંધો નહીં હોય. મતલબ આ કોઈને કીધું આપણે કપડાનો ધંધો છે, આપણે કોઈને બોલાવ્યું કે લે ભાઈ આવું, અને આપણે એને કપડાં વેચ્યા અને પછી એ છે ને આપણો દેવાદાર છે, એણે રોકડા પૈસા નથી આપ્યા. તો આ વેચાણ જો મેં લખવાનું ભૂલી જાઉં ને તો પછી મારે વેચાણમાં બી પ્લસ કરવું પડે, દેવાદારમાં બી પ્લસ કરવું પડે. અહીંયા દેવાદારમાં પણ આનામાં મેં આખો વ્યવહાર ભૂલી ગયો કે વ્યવહાર તો આખો બરાબર લખેલો, પણ ખાલી વેચાણ ખાતું મેં ટોટલ મારવાનું ભૂલ કરી. ખાલી ટોટલની ભૂલ હતી ને તો દેવાદારમાં થોડી કંઈ એને લાગે વળગે, ખાલી એક જ અસર થશે અહીંયા 4,000ની. બરાબર. પછી આગળ શું કીધું છે? ખરીદી 1600 નોંધવાની બાકી છે. તો કંઈ નહીં, હમણાં નોંધી કાઢો. કેટલાની હતી ખરીદી? અહીંયા વેચાણ આવી ગયું ને. ખરીદી અહીંયા શબ્દ આપ્યો જ નથી. અહીંયા તમે પહેલી વાર સાંભળ્યો આ શબ્દ, વેચેલ માલની પડતર. તો ભાઈ ખરીદીને શું કહેવાય? વેચેલ માલની પડતર. તમે અહીંયા નોંધ કરી દો તમારા હાસ્યામાં કે વેચેલ માલની પડતર બરાબર ખરીદી. તો કેટલાનો માલ આપણે ખરીદેલો સુરતથી? 2,32,000નો. તો અહીંયા મેં લખું છું ખરીદી 2,32,000. પણ આનામાં શું કીધું છે? 1600 રૂપિયા તો નોંધવાના બાકી છે, નોંધ્યા નથી. તો હવે નોંધી કાઢો. પ્લસ નહીં નોંધેલ કેટલા રૂપિયા? 1600. તો ટોટલ ખરીદી કેટલાની થઈ ગઈ? જો કંઈ બી નહીં સમજ પડે કોમેન્ટમાં પૂછજો, મેં રિપ્લાય કરી દેવા અને સમજાવવા બહુ સારી રીતે, પાછો નહીં સમજ પડી તો. અને અહીંયા ટોટલ ખરીદી હવે કેટલાની થઈ ગઈ? 2,30,600ની. ઓકે. હવે અહીંયા આપણા બધા હવાલા કમ્પ્લીટ થઈ ગયા. હવે આપણે શું ખાલી કરીએ? આપણે બાકીનો જે આઈટમો બાકી છે લખવાની તે. અહીંયા વેચેલ માલની પડતર આવી ગઈ. ઓફિસ ખર્ચા બાકી છે કે આવી ગયા? આવી ગયા. પછી વેચાણ ખર્ચા બાકી ને, તો અહીંયા લખી દઈએ વેચાણ ખર્ચા. કેટલાના છે વેચાણ ખર્ચા? 32,000ના. ઓકે, 32,000. અહીંયા વેચાણ ખર્ચા બી આવી ગયા. પછી નાણાકીય ખર્ચા, તો અહીંયા લખી દઈએ નાણાકીય ખર્ચા. કેટલાના છે? 8,000ના. ઓકે, 8,000. અહીંયા લખી દીધું નાણાકીય ખર્ચ. હવે પરચુરણ ખર્ચા બી લખી કાઢીએ. તો અહીંયા લખીએ પરચુરણ ખર્ચા. કેટલાના છે? એ બી 8,000ના. ઓકે, 8,000. ચાલો પછી ચોખ્ખો નફો. ભાઈ તમારે આ લોકોને ચોખ્ખા નફાને આપણે એટલો ભાવ નહીં આપવાનો, કારણ કે એ લોકોએ ખોટો ગણેલો છે. હવે પરચુરણ આવક, તો લખી દઈએ અહીંયા પરચુરણ આવક.
4000ની. હવે અહીંયા કેવું આ લોકોનો ચોખ્ખો નફો એડ થયેલો છે, આપણને કે લાગે વળગે એની હાથે ના, તો આ ચાલશે ચોખ્ખો નફો. પછી ઉપાડ લખવાનો ને, આપણે ઉપાડ ક્યાં લખીએ બંનેનો? ભાગીદારોના મૂડી ખાતામાં. તો અહીંયા લખીશું ઉપાડ ખાતે. ટોમે કેટલા રૂપિયાનો ઉપાડ? ટોમની નીચેનો માઇનસ કરેલો ઉપાડ જોવાનો 24000નો. ઓકે, તો અહીંયા લખીશું 24000. ઝેરીનો ઉપાડ કેટલો છે? 12000. તો આપણે કરીશું 12000. અને અહીંયા દેવા આપણને આપેલા છે. દેવા કેટલાના છે? 16000. તો આપણે મૂડી દેવા બાજુ આપણે બી લખીશું દેવા, થોડા નીચેથી લખીએ. દેવા કેટલાના છે? 16000. તો અહીંયા લખીશું 16000. હવે ઉપલક ખાતું એટલે જે લોકોને ખબર નહીં તે લોકોને કહી દેવું, જ્યારે ટોટલ મેચ નહીં થતું હોય ને તો શું કરે, જ્યાં થોડા ઘણા ઘટતા હોય ને તો ત્યાં ઉપલક ખાતે લખી કાઢે લોકો. તો આ લોકોનું તો ઉપલક ખાતું આનું ને, બધા લોચા મારેલા છે. તો આપણે તો ઉપલક ખાતા કે લાગે વળગે નહીં, આપણે નહીં લખવાનું. પછી ચાલુ મિલકતો દેવા સહિત આવી ગયું. અને રોકાણો બાકી છે તો લખી કાઢીએ રોકાણો કેટલાના છે? 24000ના. અહીંયા આપણું બધું આપણે હવાલા બી કમ્પ્લીટ કરી દીધા અને આ બી આપી દીધું. હવે આપણે ટોટલ કરી લઈએ ફટાફટ. પેલી જે હવાલા નોંધ છે ને એ મેં પછી લખાવું, એકવાર આખો દાખલો થઈ જવા દો. હવે અહીંયા આપણે ટોટલ કરીએ. અહીંયાનું કેટલું છે? 3,96,000. તો અહીંયા 3,96,000, અહીંયા બી 3,96,000. એમાંથી કેટલા માઇનસ કરું? માઇનસ કરવાના છે 2,33,600. તો અહીંયા બચશે 1,62,400. આને શું કહેવાય? કાચો નફો. કાચો નફો ક્યાં જાય? નફો નુકસાનમાં. અહીંયા લખીશું કાચો નફો 1,62,400. હવે અહીંયાનું બી ટોટલ કરી લઈએ આપણે. અહીંયાનું 1,62,400 પ્લસ 800 પ્લસ 4,000. અહીંયા આવશે 1,67,200. 1,67,200. અને એક એક કરીને માઇનસ કરીએ. -12,000 માઇનસ 39,600 માઇનસ 1200 માઇનસ 32,000 માઇનસ 8,000 માઇનસ 8,000. તો અહીંયા કેટલા એવા? 66,400. અને શું કહેવાય? ચોખ્ખો નફો. ચોખ્ખો નફોનો ઉતારો ક્યાં થાય? એની નીચે નફો નુકસાન ફાળવણીમાં ક્રોસ એન્ટ્રી જાય. તો અહીંયા લખીશું ચોખ્ખો નફો કેટલાનો છે? 66,400નો. અહીંયા પાછું ટોટલ 66,400 અને અહીંયા બી 66,400. હવે 66,400માંથી 7,000 માઇનસ, તો -7,000. તો અહીંયા કેટલા એવા? 59,400. બરાબર. આ 59,400ને કોણ વેચશે? ટોમ અને જેરી. ટોમ અને જેરી કયા પ્રમાણમાં? લોકોનું નફા નુકસાનનું પ્રમાણ શું હતું? કંઈ કીધું જ નથી, તો આપણે સરખું આપી દઈશું બંનેને. તો 39,400ના 2 ટુકડા આપણે કરીશું. તો કેટલા આવશે પ્રત્યેકના ભાગે? 29,700 અને 29,700. એક મિનિટ. હવે જો આનામાં છે ને નફા નુકસાનનું પ્રમાણ કીધું નથી, પણ ગયા વર્ષે એ લોકોએ કેવી રીતે નફો વેચેલો એ તો આપેલું છે ને આપણને. ગયા વર્ષનો ચોખ્ખો નફો જો કેવી રીતે વેચેલો છે. તો આ છે ને થોડું ટેકનિકલ થઈ ગયું. જો નહીં સમજ પડતી હોય તો ટેન્શન નહીં લેતા, થોડુંક હેવી જ છે. જો એવરેજ સ્ટુડન્ટ હોય ને તો આને ઇગ્નોર કરજો, પણ જો હા તમે હોશિયાર સ્ટુડન્ટ છો, તમારો ટાર્ગેટ છે રેન્ક લાવવાનો, તો બહુ ધ્યાન આપજો. જો મેં હમણાં શું કહેવા જતો છું. ગયા આ છે ને આપણે જે વાર્ષિક હિસાબ બનાવતા છે ને 2018નો બનાવતા છે, બરાબર. ઓલરેડી કોઈ ડોબા માણસે બનાવેલો છે વાર્ષિક હિસાબ, એનો નહીં મેળ પડ્યો, તો હવે આપણે બનાવતા છે કે ભાઈ તું સાઈડમાં બીજા, હવે અમે બનાવીએ. તો આપણને છે ને નફા નુકસાનનું પ્રમાણ નથી આપ્યું, પણ એટલું આપેલું છે કે છે ને ચોખ્ખો નફો પહેલાં એ કેવી રીતે વેચેલો એને ખબર હશે ને કે નફા નુકસાનનું પ્રમાણ શું છે, તો એટલે એણે નફો વેચેલો છે, બરાબર. પણ આપણને નથી ખબર, તો એણે કેવી રીતે નફો વેચ્યો એના પરથી જ આપણને ખબર પડી જવી જોઈએ કે એ લોકોનું નફા નુકસાનનું પ્રમાણ કેટલું છે, કારણ કે આપણે હોશિયાર છે એના કરતાં. તો જો એક છે ટોમ અને એક છે જેરી. ટોમને કેટલો નફો આપેલો આણે? 45,600. અને જેરીને કેટલો નફો આપેલો? 30,400, બરાબર. તો ટોટલ જો કરીએ તો કેટલા થશે? ટોટલ નફો કેટલો હતો? 45,600 પ્લસ 30,400, તો ભાઈ 76,000 હતો ટોટલ, બરાબર કુલ નફો. તો આ 76,000 છે ને 100% હતો. કેટલા ટકા હતો? 100%. તો આ 30,600 બરાબર કેટલા? ખ્યાલ આવી જાય? આવી રીતે પદ મુકાય આપણાથી કે 76,000 જો આખી દુકાને, એટલે જો
આ છે ટોમનો ભાગ, આ છે ઝેરીનો ભાગ. તો આખી દુકાને કેટલા કમાવ્યા? 76,000. એમાંથી ટોમને 45 અને આને 30 સમથિંગ આપણે આપેલા છે. તો 76,000 એટલે 100% નફો કહેવાય દુકાનનો, બરાબર. તો જો ઝેરીને છે ને આપણે 30,400 આપતા છે, એનો મતલબ ઝેરીને કેટલા ટકા નફો મળતો છે? આ રીતે પદ મૂકી દીધું આપણે. તો આ પદ મૂકીએ ને તો આપણને મળી જાય જવાબ. તો અહીંયા આપણે કરીશું 76,000 ગુણ્યા 30,400 ગુણ્યા 100 ભાગ્યા 76,000. તો એનો મતલબ 40% આપણે કોને આપતા છે? ઝેરીને. આ ઝેરીનો ભાગ છે ને, જો ઝેરીના છે 40%, તો આના કેટલા હશે? 60%. એટલે મતલબ આ લોકોનું નફા નુકસાનનું પ્રમાણ કેટલું છે? 6/4. તો આપણે બી છે ને 6/4 જ વેચીશું, બરાબર. તો આયરું ખોટું છે. આપણો વહેંચણી પાત્ર નફો કેટલો હતો? 59,400 ભાગ્યા 10 ગુણ્યા 6. તો આના ભાગે કેટલા જશે? ટોમના ભાગે 35,640 અને ઝેરીના ભાગે કેટલા જશે? ભાગ્યા 6 ગુણ્યા 4, 23,760. નિયમ જ પડે મને કમેન્ટમાં પૂછજો, મેં પાછું સમજાવી દેવા એકવાર. ખ્યાલ આવ્યો આનામાં કેવી રીતે કર્યું? જો હોશિયાર સ્ટુડન્ટ હશે સમજી ગયા હશે મોસ્ટલી. નિયમ જ પડે તરી પૂછી લેજો, કંઈ વાંધો નહીં. ચાલો હવે આની નફા નુકસાન ફાળવણીની ક્રોસ એન્ટ્રી ક્યાં અપાય? મૂડી ખાતામાં. વહેંચણી પાત્ર નફો. ટોમના ભાગે કેટલા જતા છે? 35,640. તો 35,640 અને ઝેરીના ભાગે 23,760. અહીંયા ટોટલ કરીએ. પહેલાં ટોમનું લઈ લઈએ. 80,000 પ્લસ 4,000 પ્લસ 35,640. અહીંયા છે 1,19,640. 1,19,640. એમાંથી 24,000 માઇનસ કરીએ તો અહીંયા આવશે 95,640. અને શું કહેવાય? બાકી આગળ લઈ ગયા. હવે આપણે ઝેરીનું કરીએ. 60,000 પ્લસ 3,000 પ્લસ 23,760. અહીંયા આવ્યા 86,760. અહીંયા બી 86,760 અને માઇનસ 12,000. અહીંયા આવશે 74,760. લાવ્યો. ચાલો હવે આ બાકી આપણે ક્યાં લખીશું? મૂડી દેવામાં. મૂડી ખાતે કોણ છે? ટોમ અને ઝેરી. ટોમના ભાગે કેટલા છે? 95,640 અને આના 74,760. એ ટોટલ કેટલી આવશે? 74 વાળી અને 95,640 એટલે 1,70,400 રૂપિયા આપણે ટોટલ આવ્યા. 1,70,400 પ્લસ 16 એટલે 1,86,400 અને અહીંયાનું ટોટલ લઈએ. 1,08,000 પ્લસ 400 પ્લસ 800 પ્લસ 54,800 પ્લસ 24,000. 1 મિનિટ, કઈ લોચા માર્યા આપણે જોઈ લઈએ. 1,76,000 દેવા પછી શું છે? દેવાદાર છે નહીં નોંધેલ ખરીદી. ઓકે, નહીં નોંધેલ ખરીદી લખવાની રહી ગઈ. હા, અહીંયા ખરીદી એક મિસ્ટેક છે, જરાક વારમાં સુધરી જશે, પેનિક નહીં થતા. ખરીદી આપણે 1,600 રૂપિયાની લખવાની ભૂલી ગયેલા ને, તો જ્યારે બી કોઈ ખરીદી ભૂલી જઈએ, આપણો નિયમ શું છે કે એ ખરીદીને કાં તો એ વેચાણને ઉધાર જ માનવાનું હંમેશા. તો મેં ભૂલી ગયો. ખરીદી કેટલાની હતી? 2,32,000ની. તો આપણે પ્લસ 1,600 લખવાનું ભૂલી ગયેલા, તો પ્લસ કર્યું ને. તો ખરીદી સાથે કોને સંબંધ છે? દેવાદાર, લેણદારને. તો લેણદારમાં બી આપણે દેવા કેટલાના હતા? 16,000ના હતા ને. તો પ્લસ 1,600 કરવા પડશે ને. પ્લસ નહીં નોંધેલ ખરીદી 1,600. તો 16,000 પ્લસ 1,600 અહીંયા આવશે 17,600. ખ્યાલ આવ્યો? તો 17,600 ને 1,70,400 ટોટલ કેટલા આવશે? અહીંયા બી 1,88,000. એટલે બંને બાજુનું ટોટલ મેચ, બરાબર. હવે આપણે પેલી હવાલા નોંધ બાકી છે. જે લોકો હવાલા નોંધ નથી કરવાના એ આ લેક્ચર છોડીને જતા રહો, વાંધો નથી. પણ જે લોકો હવાલા નોંધને કરવાના છે એ લોકો ધ્યાન આપો. પહેલાંની હવાલા નોંધ કરેલી છે, હવે બીજાની. સ્થિર મિલકતો પર 10% લેખે ઘસારો ગણવાનો છે. તો ઘસારો એટલે આપણી માટે ખર્ચ થઈ ગયો. તો ઘસારા ખાતે ઉધાર, ખર્ચની ઉધાર બાકી, બરાબર. કેટલાનો ઘસારો ગણેલો આપણે જોઉં તો જરાક? 12,000નો. તો 12,000નો ખર્ચો ઉધાર અને 12,000 જમા બી થશે. તો મિલકત ઘટી ગઈ ને, તો તે સ્થિર મિલકત ખાતે જમા.
કારણ કે મિલકત ઘટી ગઈ તો મિલકતની ઉધાર બાકી અને મિલકતમાં ઘટાડો થાય તો એ જમા થઈ જાય. પછી ત્રીજું, ભાડું 400 અગાઉથી ચૂકવ્યું છે. અગાઉથી ચૂકવીએ ભાડું તો શું કહેવાય આપણી માટે? મિલકતની ઉધાર બાકી. તો 1 મિનિટ, ખર્ચો છે, ખર્ચો અગાઉથી, હા, તો અગાઉથી ચૂકવેલ ભાડા ખાતે ઉધાર. તે હવે આપણે શું કર્યું? ભાડામાંથી શું કરવું પડશે? લેસ કરવું પડશે ને. આપણે ખર્ચો બતાવી દીધેલો પણ એ ખર્ચો ઉધાર કરેલો પણ એ ખરેખર નથી. એમાંથી જેટલા અગાઉથી ચૂકવેલા છે એને લેસ કરી તો ભાડું હવે જે ઉધાર થયેલું એને શું કરી દઈશું? જમા. તો તે ભાડા ખાતે જમા. કેટલા? 400. હવે ચોથું, રોકાણ ઉપર 800 વ્યાજ મળવાનું બાકી છે. ભાઈ મળવાનું બાકી એટલે મિલકત કહેવાય, એટલે ઉધાર. મળવાનું બાકી વ્યાજ ખાતે ઉધાર. અને આપણે આવક તો બતાવવી પડશે ને, તો આવકની જમા બાકી. તો તે રોકાણ ઉપર વ્યાજ ખાતે જમા. અહીંયા મળવાનું બાકી રોકાણ ઉપર વ્યાજ આખું લખજો, બરાબર. કેટલાનું હતું? 800નું. તો અહીંયા 800. અને પછી પાંચમામાં શું છે? ગલખાદ અનામત 1200 રાખવાનું છે. ગલખાદ અનામત આપણી માટે ખર્ચો છે એટલે ઉધાર. તો ગલખાદ અનામત ખાતે ઉધાર. આવી રીતે તમે નહીં લખતા, તમે આખું લખજો ગલખાદ અનામત. અને તે દેવાદારો ખાતે જમા. દેવાદારો ઘટી ગયા ને, કેટલા છે? 1200. તો 1200. અને હવે છઠ્ઠું, વેચાણ ખાતાનો સરવાળો ઓછો ગણ્યો છે. ભાઈ સરવાળો તમે લોકોએ શું કરી નાખ્યો? ઓછો ગણ્યો. તો હવે બતાવી દો. વેચાણ નહીં બતાવેલું તો હવે બતાવીએ. તો વેચાણની જમા બાકી અને ઉધાર શું થશે? ઉપલક ખાતું. તો ઉપલક ખાતે ઉધાર. તે વેચાણ ખાતે જમા. કેટલા? 4000. અહીંયા છે ને 4000 ઓછો ગણ્યો. 4000. અને આ લાસ્ટ 7મું, ખરીદી 1600 નોંધવાની બાકી છે. તો હવે નોંધી નાખો. ખરીદીની કઈ બાકી આવે? ઉધાર બાકી. તો ખરીદ ખાતે ઉધાર. તે લેણદાર ખાતે જમા. કેટલા? 1600. તો ઓકે, 1600. બરાબર. અહીંયા આપણો દાખલો ફિનિશ. નિયમ જ પડે પૂછજો, મેં પાછું સમજાવી દેવા.